પોરબંદરની ચોપાટી નજીક આવેલા શિવાજી બાગમાં લાખો રૂપિયાના ખર્ચે કરાયેલા નવનિર્માણ બાદ પણ બગીચાની હાલત બિસ્માર બની ગઈ છે, જેમાં બાળ મનોરંજનના સાધનો, બેન્ચો અને મુખ્ય દરવાજા તૂટી જતા હવે તેની ગુણવત્તા અને જાળવણી સામે સવાલો ઉઠી રહ્યા છે. પોરબંદરની ચોપાટી ખાતે આવેલા શિવાજી બાગનું આશરે 5 વર્ષ પહેલા લાખો રૂપિયાના ખર્ચે નવનિર્માણ કરવામાં આવ્યું હતું. આ બગીચામાં બાળકો માટે હિંચકા અને લસરપટ્ટી સહિતના મનોરંજનના સાધનો તેમજ મુલાકાતીઓ માટે બેન્ચોની સુવિધા પણ ઊભી કરવામાં આવી હતી. પરંતુ થોડા જ સમયમાં મોટા ભાગના હિંચકા અને અન્ય સાધનો તૂટી ગયા છે, જ્યારે અનેક બેન્ચો પણ નુકસાનગ્રસ્ત હાલતમાં જોવા મળી રહી છે, જેના કારણે બાળકો માટે અકસ્માતનો ભય ઊભો થયો છે અને કામની ગુણવત્તા અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. આ બગીચાની દિવાલોમાં તિરાડો પડી ગઈ છે, મુખ્ય પ્રવેશ દ્વાર પણ તૂટી ગયો છે અને અગાઉ વાવવામાં આવેલી લૂન જાળવણીના અભાવે સુકાઈ ગઈ છે. ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે સુરક્ષા ગાર્ડ અને નિયમિત જાળવણીના અભાવે બગીચાની હાલત સતત ખરાબ બની રહી છે. મહાનગરપાલિકા બન્યાને 1.5 વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં શિવાજી બાગની સ્થિતિમાં કોઈ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો નથી. તેથી તૂટેલા સાધનો દૂર કરી નવા સાધનો મૂકવા અને સમગ્ર બગીચાનું નવીનીકરણ કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.